ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વન્સ અગેન વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના ઓનલાઈન અભ્યાસક્રમમાં આપ સૌનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, અત્યાર સુધી આપણે જે ચર્ચાઓ કરી એમાં વાણિજ્ય વ્યવસ્થાનું પ્રથમ પ્રકરણ પૂર્ણ કર્યું છે. આજથી આપણે શરૂઆત કરીએ છીએ વાણિજ્ય વ્યવસ્થાના બીજા પ્રકરણની, જેનું નામ છે સંચાલનના સિદ્ધાંત. ફ્રેન્ડ્સ, 29 અને 30 તારીખ 29-30 જુલાઈના જે આપણી એકમ કસોટીનું આયોજન છે સરકારશ્રી તરફથી ઓનલાઈન, એમાં આપણા ધોરણ 12 ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના બે પ્રકરણો સમાવેશ છે. પહેલું પ્રકરણ આપણે સંપૂર્ણ ઓનલાઈન અભ્યાસમાં જોઈ ગયા છે અને બીજું ચેપ્ટર જે આપણે એકમ કસોટી માટે પણ તૈયાર કરવાનું છે એ છે આપણું સંચાલનના સિદ્ધાંત. ફ્રેન્ડ, શરૂઆત કરીએ આપણે પ્રકરણની. સ્વાભાવિક છે કે પ્રકરણમાં આપણે સંચાલનના કેટલાક સિદ્ધાંતોનો અભ્યાસ કરવાનો છે. શરૂઆત કરીએ આપણે એની પ્રસ્તાવનાથી. આજના આપણા વિડિયોમાં આપણે એનો પ્રસ્તાવના, અર્થ, ખ્યાલ અને સ્વરૂપ કે મહત્વની વાત કરીશું. શરૂઆત કરીએ આપણે એની પ્રસ્તાવના. સંચાલન એ સદીઓથી ચાલતી આવતી પ્રવૃત્તિ છે. વર્તમાન સમયે આપણને એવું લાગે કે સંચાલન એ આજકાલની પ્રવૃત્તિ છે, આજકાલની પ્રક્રિયા છે, પણ એવું નથી. સદીઓથી ચાલતી આવતી એક પ્રવૃત્તિ છે સંચાલન. લોકો થિયરિટિકલી જોઈએ તો લેખિત સ્વરૂપમાં નહીં પણ મૌખિક સ્વરૂપે પણ મનોમન કંઈક ને કંઈક સંચાલન ચાલતું હોય, કંઈક ને કંઈક આયોજન ચાલતું હોય, કંઈક ને કંઈક અંકુશની પ્રક્રિયા ચાલતી હોય. એ અર્થમાં સંચાલન એ સદીઓથી ચાલતી આવતી પ્રવૃત્તિ છે. બીજી વાત, સંચાલન સર્વવ્યાપી છે. વિધાનમાં પણ પૂછી શકાય અને એ વિધાનની ચર્ચાઓ આપણે અગાઉ વિડિયોમાં કરી ગયા છે. પહેલા પ્રકરણ કે ભાઈ સંચાલનનો વ્યાપ બધે જ છે, ધંધાકીય એકમમાં તો છે જ છે. એ ઉપરાંત સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, રમતગમતના ક્ષેત્રે, રાજકારણના ક્ષેત્રે, દરેક ક્ષેત્રમાં સંચાલન ઉપયોગી છે. એટલે એ અર્થમાં આપણે એવું કહી શકીએ કે સંચાલન કેવું છે? સર્વવ્યાપી છે. જેનો બધે જ વ્યાપ હોય એને સર્વવ્યાપી કહેવાય. તો સંચાલન વસ્તુ તો બધે જ છે, એ અર્થમાં સંચાલન સર્વવ્યાપી છે. ઓકે, નેક્સ્ટ વાત છે સંચાલન એ યુદ્ધની રણનીતિમાં ઉપયોગી છે. પહેલાના જમાનામાં જે યુદ્ધો થતા હતા, વર્તમાન સમયે યુદ્ધનો આખું ફોર્મેટ અલગ છે. પહેલા જે મોટા ભાગના વિશ્વમાં જ્યારે રાજાશાહી હતી ત્યારે એક રાજાનું જ્યારે બીજા રાજા કે બીજા રાજપાટ માટે યુદ્ધ થતા હતા ત્યારે સ્વાભાવિક રીતે એ યુદ્ધની રણનીતિમાં પણ સંચાલનનો ઉપયોગ થતો હતો. આજની તારીખે પણ એનું મહત્વ છે જ છે, એનો બિલકુલ આપણે ઇનકાર ન કરી શકીએ. તો યુદ્ધની રણનીતિમાં પણ સંચાલન ઉપયોગી છે. સંચાલનનો ધંધામાં ઉપયોગની વાત કરીએ, આપણે જે સંચાલન ભણીએ છીએ એ અહીંયા ધંધાકીય એકમના સંચાલનના સંદર્ભમાં છે. સ્વાભાવિક રીતે ફ્રેન્ડ્સ, સંચાલનનો ધંધામાં ખૂબ ઉપયોગ છે. જેટલું સફળ સંચાલન હશે, ધંધાકીય એકમ એટલું સફળતા મેળવશે. તો ધંધાકીય એકમમાં પણ સંચાલનનો ઉપયોગ થાય છે. સમયાંતરે નિષ્ણાતો દ્વારા આ સિદ્ધાંતોનું મૂલ્યાંકન અને પુનઃવિચારણા થઈ છે. હવે સંચાલન જ્યારે બધે જરૂરી છે તો સ્વાભાવિક રીતે જ એના સિદ્ધાંતો પણ જરૂરી છે અને આ સિદ્ધાંતોનું સમયાંતરે નિષ્ણાતો દ્વારા મૂલ્યાંકન અને પુનઃવિચારણા થઈ છે. નવા સિદ્ધાંતો અપાયા છે. જુદા જુદા નિષ્ણાતોએ, જુદા જુદા લેખકોએ પોતે જે પરિસ્થિતિમાં જે આદર્શ લાગે એ પ્રમાણે સિદ્ધાંતોની રજૂઆત કરી છે. આપણે એવું ન કહી શકીએ કે એક વ્યક્તિના સિદ્ધાંતોની સામે બીજી વ્યક્તિએ સિદ્ધાંતો આપ્યા છે તો પહેલી વ્યક્તિના સિદ્ધાંતો ખોટા હતા એવું ન કહી શકીએ. દરેક વ્યક્તિની પરિસ્થિતિ અલગ હતી. એ જે પરિસ્થિતિમાં હતા એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે કંઈ આદર્શ લાગે એવા સિદ્ધાંતોની રજૂઆત કરવામાં આવી છે. એટલે સમયાંતરે નવા સિદ્ધાંતો આવ્યા છે. કયા કયા લેખકોની વાત છે સિદ્ધાંતો માટે તેની વાત કરીએ તો સૌથી પહેલું નામ છે ફ્રેડરિક વિન્સ્ટન ટેલર
હેનરી ફેયોલ, ગિલબ્રેથ, મેક્સ વેબર, ચેસ્ટર બર્નર, પીટર ડ્રકર, સી.કે. પ્રહલાદ અને હેરાલ્ડ કુન્સ. આ જુદા જુદા નિષ્ણાતો છે સંચાલન શાસ્ત્રીઓ પણ કહી શકીએ આપણે. તો આ નિષ્ણાતો દ્વારા સમયાંતરે નવા નવા સિદ્ધાંતો આપ્યા છે, સમયાંતરે એનું મૂલ્યાંકન અને પુનઃવિચારણા થઈ છે અને એના આધારે એમણે સંચાલનના સિદ્ધાંતો આપ્યા છે. ઓકે ફ્રેન્ડ્સ, આપણે હવે વાત કરીશું સંચાલનના સિદ્ધાંતોના અર્થની. ભાઈ આ બોર્ડ પર લખેલી છે વ્યાખ્યા. આપણે વ્યાખ્યા પહેલા જોઈ લઈએ, પછી એના પર થોડી ચર્ચાઓ કરીએ કે ભાઈ ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે. આ નિયમો અને સિદ્ધાંતો શા માટે ઘડવાના છે? માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા, જેથી ધ્યેય સિદ્ધિ શક્ય બને. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. હવે સમજાઈ વાત છે કે આખી જે વ્યાખ્યા છે એ વ્યાખ્યામાં કેન્દ્ર સ્થાને જે બાબત છે કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો શા માટે, સંચાલનના સિદ્ધાંતોની શું જરૂરિયાત છે, તો એના સંદર્ભમાં આપણે વાત કરીએ તો કહી શકાય કે માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવું. માનવ વર્તણૂક એ મનોવૈજ્ઞાનિક બાબત છે. તો માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ શક્ય બને છે. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. એક વાક્ય બીજું છે કે સંચાલનના સિદ્ધાંતો એ અનુભવનો નિચોડ છે. આપણે કેટલાક લેખકોની વાત કરી, ફ્રેડરિક વિન્સ્લો ટેલર, હેનરી ફેયોલ, ગિલબ્રેથ, મેક્સ વેબર, ચેસ્ટર બર્નર, પીટર ડ્રકર, સી.કે. પ્રહલાદ, હેરાલ્ડ કુન્સ વગેરે. આ બધા નિષ્ણાતોએ જે કઈ સિદ્ધાંતો આપ્યા છે એ સિદ્ધાંતો ફ્રેન્ડ્સ કઈ આમને આપી દીધા નથી. સ્વાભાવિક છે કે આ સિદ્ધાંતો એ એમના કામ કરવાના અનુભવનો નિચોડ છે. પોતે જે વ્યક્તિ જે જગ્યાએ કામ કરતા હતા, મેનેજર તરીકે અથવા અન્ય કોઈ પોસ્ટ તરીકે, અન્ય કોઈ પોસ્ટ હતી, બીજો કોઈ હોદ્દો હતો અને હોદ્દા પ્રમાણે કામ કરતા હતા, ત્યારે આ કામ દરમિયાન એમને જે કંઈ અનુભવો થયા એ અનુભવનો નિચોડ એ સંચાલનના સિદ્ધાંતો છે. તો ટૂંકમાં કહીએ તો કહી શકાય કે માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ શક્ય અને સરળ બને. આ નિયમો અને સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આપણે વાત કરીએ એના ખ્યાલની. એટલે આપણી ટેક્સ્ટ બુકનું પેજ નંબર 18 પર જ જોવાનું. સંચાલનના સિદ્ધાંતોના ખ્યાલની વાત કરીએ તો આપણે અગાઉ ભણી ગયા છે કે સંચાલન કળા અને વિજ્ઞાન બંને છે. હવે સંચાલન એ શુદ્ધ અર્થમાં કળા નથી અને શુદ્ધ વિજ્ઞાન પણ નથી. આપણે પહેલા પ્રકરણમાં ચર્ચા કરી ગયા છે સંચાલનના સ્વરૂપમાં. સંચાલન એ શુદ્ધ કળા નથી અને શુદ્ધ વિજ્ઞાન પણ નથી, પણ એવું કહી શકાય કે કળા અને વિજ્ઞાનનો સુભગ સમન્વય છે. તો સંચાલન એ કળા અને વિજ્ઞાન છે. હવે જો વિજ્ઞાન છે તો સિદ્ધાંતો હોય. ફ્રેન્ડ્સ, આપણને ખબર છે કે જે વિજ્ઞાન હોય છે એ વિજ્ઞાન ચોક્કસ સિદ્ધાંતો પર આધારિત હોય છે, ચોક્કસ સિદ્ધાંતો પર રચાયેલું હોય છે. તો વિજ્ઞાન હોય તો સિદ્ધાંતો હોય. જો સંચાલન વિજ્ઞાન છે તો એને પણ સિદ્ધાંતો છે. બીજું કે સંચાલન એ શુદ્ધ વિજ્ઞાન નથી, માટે સંચાલનના સિદ્ધાંતો જડ સિદ્ધાંતો નથી. આપણે વિજ્ઞાનની વાત કરીએ, દાખલા તરીકે ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન શુદ્ધ વિજ્ઞાન છે, ઇટ્સ અ પ્યોર સાયન્સ. અને જો પ્યોર સાયન્સ છે, શુદ્ધ વિજ્ઞાન છે, તો એના સિદ્ધાંતો જડ હોય, ચોક્કસ પરિસ્થિતિમાં જ પરિણામ આપી શકે. એટલે જો પ્યોર સાયન્સ હોય તો એના સિદ્ધાંતો જડ હોય. પણ સંચાલન એ પ્યોર સાયન્સ નથી, શુદ્ધ વિજ્ઞાન નહીં, પણ વિજ્ઞાન અને કળાનો સમન્વય છે. એટલે એના જે સિદ્ધાંતો છે એ જડ નથી, પણ કેવા છે? પરિવર્તનશીલ છે. બીજું, સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સંબંધિત છે, માટે પરિવર્તનશીલ છે. ફ્રેન્ડ્સ, માનવ વર્તણૂક આંતરિક બાબત છે, અંગત બાબત છે, મનોવૈજ્ઞાનિક બાબત છે. વ્યક્તિએ વર્તણૂક બદલાય
અને ઘણીવાર એવું થાય કે એક વ્યક્તિની વર્તણૂક એક પરિસ્થિતિમાં જે છે પરિસ્થિતિ બદલાય તો એની વર્તણૂક પણ બદલાઈ જતી હોય છે. તો માનવ વર્તણૂક એક એવી છે પરિવર્તનશીલ છે અને એટલા માટે એવું કહી શકાય કે જો માનવ વર્તણૂક પરિવર્તનશીલ છે તો સંચાલનના સિદ્ધાંતો પણ કેવા હોવા જોઈએ? પરિવર્તનશીલ હોવા જોઈએ. બીજું, માનવ વર્તણૂક અને ટેકનોલોજી સતત બદલાય છે. માનવ વર્તણૂક સતત બદલાય છે. પરિસ્થિતિ બદલાય, વર્તણૂક બદલાય છે. સંજોગો બદલાય તો વર્તણૂક બદલાય છે. સ્થળ બદલાય તો પણ વર્તણૂક બદલાય છે. ઘણા બધા કારણો માનવ વર્તણૂકને અસર કરે છે. તો માનવ વર્તણૂક એ સતત બદલાય છે, સાથે સાથે ટેકનોલોજી સતત બદલાય છે. ફ્રેન્ડ્સ, તમને બધાને આનાથી તમે બધા સુવિદિત છો અને ખૂબ સરસ માહિતી તમારી પાસે પણ હશે કે વર્તમાન સમયે જે ટેકનોલોજી છે એ ખૂબ ઝડપથી બદલાય છે, ખૂબ વધારે પડતી પરિવર્તનશીલ છે. તો આ સંદર્ભમાં જ્યારે માનવ વર્તણૂક અને ટેકનોલોજી પરિવર્તનશીલ છે ત્યારે એના માટે આપણે એવું કહી શકાય કે આ બદલાતી જતી માનવ વર્તણૂક અને ટેકનોલોજી સાથે સમન્વય સાધવા માટે સિદ્ધાંતો પણ પરિવર્તનશીલ હોવા જરૂરી છે. બીજી બાબત, સિદ્ધાંતો દ્વારા કર્મચારીની કાર્યક્ષમતા વધારવામાં આવે છે. સિદ્ધાંતોનો જે મૂળ આશય છે એ આશય એવો છે કે કર્મચારીની કાર્યક્ષમતામાં શું થાય? વધારો થાય. બીજી બાબત, એને ઉદાહરણ લઈએ આપણે કે સંચાલનના સિદ્ધાંતો ક્યાં ઉપયોગી નીવડે. દાખલા તરીકે બઢતી માટેનો નિયમ શું હોવો જોઈએ? મેં આ ક્વેશ્ચન માં મૂક્યું છે કે ભાઈ બઢતી માટે શું નિયમ હોવો જોઈએ? બઢતી કોને કહેવાય પહેલા તો તે સમજી ગયા આપણે. આપણી ટેક્સ્ટ બુકમાં કર્મચારી વ્યવસ્થાના પ્રકરણમાં એનો ઉલ્લેખ આવશે, પણ અહીંયા આપણે જોઈ લઈએ કે બઢતી એટલે શું. કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી ઊંચા અને વધારે લાભદાયી હોદ્દા પર લઈ જવાની પ્રક્રિયા એને બઢતી કહે છે. એક સિમ્પલ ઉદાહરણ, શાળાના શિક્ષકને આચાર્ય બનાવી દેવા. બે લાભ થયા. એક તો હોદ્દામાં વધારો થયો. અત્યાર સુધી શિક્ષક હતા, હવે આચાર્ય છે, એટલે હોદ્દામાં શું થયું? વધારો થયો, ઊંચા હોદ્દા પર લઈ ગયા. બીજી બાબત, જ્યારે હોદ્દો બદલાય છે ત્યારે વેતનમાં પણ પરિવર્તન થાય છે, એટલે આર્થિક લાભ પણ વધતો હોય છે. તો કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી ઊંચા અને વધુ લાભદાયી હોદ્દા પર લઈ જવાની પ્રક્રિયા એને બઢતી કહે છે. હવે બઢતી માટેનો નિયમ શું હોઈ શકે? બઢતી બે રીતે આપી શકાય. એક એવી રીતે આપી શકાય કે કર્મચારીની નોકરીના વર્ષોના આધારે બઢતી આપે. જે કર્મચારી જેટલા સિનિયર હોય, જેટલા વર્ષો વધારે પસાર કર્યા છે નોકરીમાં, એ વ્યક્તિને બઢતી મળી જાય નોકરીના વર્ષોના આધારે. બીજી એક બાબત એવી છે કે બઢતી એ નોકરીના વર્ષોના આધારે નહીં, પણ કર્મચારીની કાર્યક્ષમતાના આધારે કરે. તો દરેક એકમમાં બઢતી માટેનો નિયમ અલગ હોય. એવું કોઈ ફિક્સ બંધારણ નથી કે ભાઈ કયા નિયમના આધારે કર્મચારીને બઢતી મળશે, પણ બઢતી માટેનો નિયમ શું હોવો જોઈએ એના માટે સંચાલનના સિદ્ધાંતો એ માર્ગદર્શન આપી શકે છે. તો અહીંયા કર્મચારીની કાર્યક્ષમતા વધારવા એ સિદ્ધાંતોનો આશય છે. ઉદાહરણ માટે આપણે લઈ શકીએ કે ભાઈ બઢતી માટેનો નિયમ શું હોઈ શકે, તો એના માટે આપણને સંચાલનના સિદ્ધાંતોમાંથી માર્ગદર્શન મળી શકે છે. બીજું, સિદ્ધાંતો એ કોઈ પ્રયોગીઓ નથી, નોટ ટેકનિક. એ કોઈ પ્રયોગીઓ નથી, સાથે સાથે સિદ્ધાંતો એ મૂલ્યો પણ નથી. ટૂંકમાં કહું તો એવું કહી શકાય કે સિદ્ધાંતો, પ્રયુક્તિઓ અને મૂલ્યો ત્રણેય બાબતો કેવી છે? અલગ અલગ છે. હવે આપણે વાત કરીએ સંચાલનના સિદ્ધાંતોના સ્વરૂપ અને એના મહત્વની. ઓકે ફ્રેન્ડ્સ, અત્યાર સુધી આપણે ચર્ચા કરી સંચાલનના સિદ્ધાંતોનો અર્થ અને એના ખ્યાલ. હવે વાત કરીએ આપણે આગળ એમાં કે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ અને મહત્વ. તેના બે વિભાગ પાડેલા છે, કોઈ તફાવત નથી ફ્રેન્ડ્સ. તફાવત ન સમજશો તમે અનુકૂળતા માટે, કારણ કે ઓનલાઈન શિક્ષણ છે તે સ્વાભાવિક છે કે જગ્યાનો અલ્પ ઉપયોગ કરી શકાય. તો એક વિભાગમાં મેં એના સ્વરૂપના મુદ્દાઓ લખ્યા છે, બીજા વિભાગમાં એના મહત્વના મુદ્દાઓ છે. કોઈ તફાવતની અહીંયા વાત નથી. શરૂઆત કરીએ આપણે એના સ્વરૂપને સમજવાની. શેનું સ્વરૂપ? સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ. એક વાક્ય લખ્યું છે પહેલું કે સંચાલનના સિદ્ધાંતો મોટે ભાગે સત્ય છે, પરંતુ સંપૂર્ણ સત્ય નથી. કેટલાક સંજોગોમાં એ કાર્યગત નીવડી શકે, ઉપયોગી નીવડી શકે. સંજોગો કે પરિસ્થિતિ બદલાય તો કદાચ ઉપયોગી ન પણ થાય. એટલે એ અર્થમાં એવું કહી શકાય કે સંચાલનના સિદ્ધાંતો મોટે ભાગે
પરંતુ સંપૂર્ણ સત્ય નથી. એના સ્વરૂપના મુદ્દાઓની વાત કરું, મુદ્દાઓની ટૂંકમાં ચર્ચા કરીશ. ટેક્સ્ટ બુકમાં એકદમ વિગતે આપ્યા છે તમને. સૌથી પહેલો મુદ્દો છે કે સાર્વત્રિક સ્વીકૃતિ. સાર્વત્રિક સ્વીકૃતિ કોને કહેવાય? જેનો સર્વત્ર સ્વીકાર થયો હોય તેવું. એટલે એ અર્થમાં સંચાલનના સિદ્ધાંતોના સ્વરૂપની વાત કરીએ તો સંચાલનના સિદ્ધાંતોની સાર્વત્રિક સ્વીકૃતિ છે. બધી જગ્યાએ જ્યાં જ્યાં સંચાલન છે ત્યાં સંચાલનના સિદ્ધાંતોનો સ્વીકાર થયો છે. એટલે એ અર્થમાં એવું કહી શકાય કે સંચાલનના સિદ્ધાંતો સાર્વત્રિક સ્વીકૃતિ ધરાવે છે. બીજું છે પરિવર્તનશીલ છે. આપણે અગાઉ જોઈ ગયા છે, આ જ વિડિયોમાં આપણે વાત કરી કે સંચાલનના સિદ્ધાંતો મોટા ભાગે માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે જરૂરી છે. માનવ વર્તણૂક સતત બદલાય છે, મીન્સ કેવી છે? પરિવર્તનશીલ છે. એટલે એ અર્થમાં સંચાલનના સિદ્ધાંતો પણ કેવા હોય છે? પરિવર્તનશીલતા ધરાવે છે. સામાન્ય માર્ગદર્શિકા છે, એક જનરલ માર્ગદર્શિકા છે, બધાને ઉપયોગી નીવડેલી. એવું નથી કે માત્ર ધંધાકીય એકમના સંચાલનમાં જરૂરી છે, પણ જ્યાં જ્યાં સંચાલન થાય છે એ બધા જ જગ્યાના સંચાલન માટેની સામાન્ય માર્ગદર્શિકા તરીકે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરી શકાય છે. ચોથું છે માનવ વર્તણૂક પર આધારિત છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સંચાલનના સિદ્ધાંતોની હમણાં જ આપણે વ્યાખ્યા પર ચર્ચા કરી ગયા છે અર્થ ઉપર કે ભાઈ માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે જેથી ધ્યેય સિદ્ધિ શક્ય બને અને સરળ બને. એના માટે જે સિદ્ધાંતો ઘડવા પડે છે એને સંચાલનના સિદ્ધાંતો કહે છે. તો સ્વાભાવિક રીતે આમાં જે મેઇન બાબત છે શું છે? માનવ વર્તણૂક પર આધારિત છે. તો સંચાલનના સિદ્ધાંતોનો સૌથી વધારે આધાર એ શું હોય છે? માનવ વર્તણૂક હોય છે. કારણ કે ધંધાકીય એકમે માનવી સાથે કામ લેવાનું છે. જ્યાં જ્યાં સંચાલન છે, સ્વાભાવિક છે કે જ્યાં સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થયા હોય ત્યાં સંચાલન હોય. ધંધાકીય એકમમાં ખાસ કરીને જોઈન્ટ સ્ટોક કંપની હોય તો એમાં સ્વરૂપ આપણને જોઈ શકાય કે ઘણા બધા વ્યક્તિઓ ભેગા થયા છે. અને જ્યારે વ્યક્તિઓ ભેગા થાય છે ત્યારે દરેકની વર્તણૂક કેવી હોય છે? અલગ અલગ હોય છે. તો માનવ વર્તણૂક પર આ સંચાલનના સિદ્ધાંતોનો આધાર છે. અને પાંચમું છે આકસ્મિકતા, કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો એ આકસ્મિકતાનું લક્ષણ અથવા આકસ્મિકતાનું સ્વરૂપ પણ ધરાવે છે. વાત કરીએ આપણે એના મહત્વની. 6 મુદ્દાઓ છે ટેક્સ્ટ બુકમાં જે આપ્યા છે એ પ્રમાણે મેં લખ્યા છે ક્રમમાં કે ભાઈ સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો કરે છે. સંચાલનના સિદ્ધાંતો શું કાર્ય કરી શકે? સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો કરે. સંચાલકો કઈ સપાટી પર હોય? થોડુંક મનોમન પુનરાવર્તન કરતા જાઓ. ઉચ્ચ સપાટી પર હોય. કેટલી સપાટીઓ છે ધંધાકીય એકમની? 3 સપાટીઓ છે. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી, જેને નિમ્ન સપાટી તરીકે ઓળખવામાં આવે છે. સંચાલકો ક્યાં હોય છે? ઉચ્ચ સપાટી પર હોય છે. સંચાલકો જે કાર્ય કરે છે એ સંચાલકીય કાર્ય છે. તો એમની કાર્યક્ષમતાને કેવી કાર્યક્ષમતા કહેવાય? સંચાલકીય કાર્યક્ષમતા કહેવાય. સંચાલનના સિદ્ધાંતો દ્વારા સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય અને અસરકારક વહીવટ કરી શકાય. ફ્રેન્ડ્સ, ઇષ્ટતમ એટલે શું? ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ મેળવવો એને ઇષ્ટતમની પરિસ્થિતિ કહેવાય. સંચાલનના સિદ્ધાંતો દ્વારા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય અને સાથે સાથે અસરકારક વહીવટ પણ કરી શકાય છે. ત્રીજું છે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ છે. નિર્ણયો તો બધા જ લેતા હોય છે, આપણે પણ રોજબરોજ નાના મોટા અમુક નિર્ણયો લઈએ છીએ, પણ એક હોય છે સામાન્ય નિર્ણયો, એક હોય છે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો. તર્કબદ્ધ રીતે જે નિર્ણય લેવામાં આવે તે, વૈજ્ઞાનિક રીતે જે નિર્ણય લેવામાં આવે તે, સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય નિર્ણયો લેવા માટે નહીં પણ વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો લેવામાં મદદરૂપ સાબિત થાય છે. બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે. ફ્રેન્ડ્સ, ધંધાકીય પર્યાવરણ દરરોજ બદલાય છે એવું કહી શકાય. એક પરિસ્થિતિ કે એક વસ્તુની માંગ જે આજે છે એ આવતીકાલે હશે જ એની ગેરંટી લઈ શકાતી નથી. ધંધાકીય પર્યાવરણ દરરોજ બદલાય છે. કંઈક નવું દરરોજ થાય છે ધંધાકીય એકમમાં, કંઈક નાવીન્ય જોવા મળે છે. તો ધંધાકીય પર્યાવરણ કેવું છે? સતત બદલાતું જાય છે. તો બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતો એ મહત્વ ધરાવે છે. પાંચમું છે સામાજિક જવાબદારી અદા કરવી. ધંધાકીય એકમનો મૂળભૂત આશય નફો કમાવવાનો છે. વી ઓલ નોઝ, આપણને બધાને ખબર છે.
ધંધાકીય એકમની વ્યાખ્યા જેવી છે કે નફો કમાવાના આશયથી કરવામાં આવતી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ એને ધંધો અથવા વેપાર કહે છે. તો નફો કમાવો એ મૂળભૂત આશય છે, પણ જે મોટા ધંધાકીય એકમો હોય છે એ ધંધાકીય એકમોની નફો કમાવા ઉપરાંતની કેટલીક સામાજિક જવાબદારીઓ પણ હોય છે, અને આ સામાજિક જવાબદારીઓ અદા કરવામાં સંચાલનના સિદ્ધાંતો એ મહત્વના સાબિત થતા હોય છે. અને છેલ્લું છે એ ધંધાકીય એકમમાં સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી છે. મોટા ધંધાકીય એકમો હોય તો એમાં સમયાંતરે જુદા જુદા સંશોધનો થતા હોય, કર્મચારીઓની સમયાંતરે તાલીમો થતી હોય અને એમના વિકાસ ધંધાકીય એકમના વિકાસ પર પ્રયત્નો થતા હોય છે. તો ધંધાકીય એકમના સંશોધન, તાલીમ અને વિકાસ માટે એ સંચાલનના સિદ્ધાંતો ઉપયોગી સાબિત થતા હોય છે. તો ફ્રેન્ડ્સ, બીજા પ્રકારના આ પહેલા વિડીયોમાં આપણે પ્રસ્તાવના, સંચાલનના સિદ્ધાંતોનો અર્થ, ખ્યાલ, એનું સ્વરૂપ અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ કરી ચૂક્યા છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના આ બીજા પ્રકરણમાં સંચાલનની પ્રયુક્તિઓ પર વિગતે ચર્ચાઓ કરીશું. સો થેન્ક યુ વેરી મચ.